નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પતંગ રસિયાઓને ઉત્તરાયણ મોંઘી પડશે। દોરી પતંગના ભાવમાં 5%નો ઉછાળો। મહેસાણા શહેરમાં પતંગ અને દોરીના 1 ડઝન કરતાં વધુ હોલસેલ વેપારીઓ 1 મહિના પૂર્વ જ પોતાના ગોડાઉનમાં માલનો સ્ટોક કરી દીધેલો છે। શહેરના વિવિધ વિસ્તારમાં ઉત્તરાયણ પર્વ પૂર્વના પતંગ દોરીનો તહેવાર કરતા છૂટક વેપારીઓને હોલસેલ ધારકોને ત્યાં વ્યાપારિક પૂછપરછ હાથ ધરી છે અને ખરીદી માટે તૈયારી શરૂ કરી છે। મહેસાણાના હોલસેલ વેપારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે પતંગ બજારમાં જોઈએ તેવી તેજીનો માહોલ જામ્યો નથી અને અગાઉના વર્ષ કરતા ભાવ તાલમાં દોરી અને પતંગમાં 5% જેટલો ઉછાળો નોંધાયો છે। પતંગનું ઉત્પાદન નાના શહેરોમાં થતું નથી, માત્ર મહાનગરોમાં જેટલા પરિવાર પતંગનું પરંપરાગત ઉત્પાદન કરે છે અને તે વિવિધ બ્રાન્ડની દોરીઓ અને રાજ્યોમાં આયાત કરાય છે। હોલસેલ વેપારીઓના સૂત્રોના જણાવ્યા દ્વારા મળતી માહિતી મુજબ વ્હાઇટ સીલ પતંગના ભાવમાં 80 થી 100 રૂપિયા, કલર ચીજના ભાવ 100 થી 120 રૂપિયા, કલર પ્રિન્ટના ભાવ 120 થી 140 રૂપિયા, કલર ચાંદતુલા પતંગના ભાવ 120 થી 140, લેમન પ્રિન્ટ પતંગના ભાવ 110 થી 120 અને ખંભાત બ્રાન્ડ પતંગના ભાવ 150 થી 170ના હોલસેલ ભાવે વેચાય થઈ રહ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં।